શું બનાવ બન્યો હતો? અમારે ભાઈ 3 સવા 3 અમારો ભત્રીજો અહીંયા નાવા આવ્યો હતો અને ડેમમાં વયો ગયો છે તણાઈ. અમારે કોઈ જાતની તંત્ર અરે કોઈ હે જ નહીં કે આમ કે તંત્ર અહીંયા કામ કરતું હોય. અમે 3 સવા 3 ફોન કર્યો, 4 સાડા 4 તંત્ર આવ્યું. બનાવ કેટલા વાગ્યાનો છે? બનાવ 2:45 થી 3 વાગ્યા વચ્ચે. અમે 3:15 પહેલા ફોન કરી દીધો હોય. 4 વાગ્યા પછી આવ્યા. આવીને પછી એની બોટ આવી અડધી કલાકે. બોટ આવી, બોટ અહીંયા ઉતારી. બોટ ઉતારીને એટલામાં પીંદે અમે કહ્યું કે ભાઈ ઓટલે 12 છોકરો અમે છેલ્લે જોયો હોય તો અહીંયા નથી પીંદતા, આગળ પીંદે. આ કેનાલ બંધ કરાવવાનું કીધું, કેનાલ હજી બંધ નથી થઈ, હજી કેનાલ ચાલુ હોય. તો અમારે આવ્યા ગોતવું કેમ? એમ કે આ ભાઈ વાંધો તો બંધ કરાવો, એ તંત્ર કરાવો. અમે તો કરાવી નહીં. નથી લાઈટ. કેટલા અત્યારે 10:30 વાગે, 11:30 વાગ્યા, અત્યારે લાઈટ આવી. તો તંત્ર હોય તો લાઈટ તો કરવી જોઈએ ને. અમારે નથી જોતી, પણ અહીંયા કામ કરે બીજા પાસે જવાબદારી કોની? અહીંયા કોઈ બીજું અમે બધા અમારા સગા સંબંધી તો આવે ને કે ભાઈ તમારે આવી રીતે થયું, તો ગમે એ આવે તો કોઈ આડાવરું પડી જાય તેની જવાબદારી કોની? આ લાઈટ નથી તો જો હાલે ક્યાં જગ્યા શું? કોઈ અધિકારી નહીં, કોઈ લાઈટ નહીં, કોઈ તંત્ર નહીં. રાજકોટની ટીમને 4 વાગે કીધું છે, રાજકોટની ટીમ 8 વાગે આવી. એનું કામ અમને ગમ્યું, મોરબીનું કામ અમને ગમ્યું નથી. અમે વેરો શું લેવા ભરી? અમારે સુવિધા તો છે ને કાકા ભાઈ. અમારી યાર આજ બનાવતી ગમે કોકને કોક બનાવતો થાય જ છે ને, તો કોઈને સુવિધા ન મળે. આપણે છોકરાઓ કેટલા વખત નવા પડ્યા હતા? આપણે છોકરા અહીંયા આવ્યા હતા, મેળામાં કઈ જાય કે મેળામાં અમે જાય છીએ, પછી વળતા પાછા આવ્યા હોય નાવા કે એ કઈ ખ્યાલ નથી. કેટલા છોકરા હતા? છોકરા 4 હતા. બરોબર. એમાં છોકરા નાવા પડ્યા, પછી મારો બીજો ભાઈ છે એને બચાવવા પડ્યો, પણ એ પાણી પી ગયો. એના કારણે એ હાથમાં ન આવ્યો છોકરો. છોકરાએ કપડા નથી પહેર્યા એટલે પકડી ન શક્યા એને. તમને કેટલા વાગે જાણ થઈ? મને 3:15 મને 3 વાગે રાઈટ મને 3 વાગે જાણ થઈ ગઈ હતી. 3 વાગે મને કોલ આવી ગયો હતો કે કાકા આવી રીતે છોકરો ભાઈ પડી ગયો હોય, તમે ફટાફટ આવો. મને ફોન આવતા ભેગો હું કારખાનેથી નીકળી ગયો. મેં ફાયરની ટીમને ફોન કરી દીધો કે મારે આવી રીતે બનાવ બનેલો છે, તમે આ જગ્યાએ જાઓ. મેં 3 વાગે ફોન કર્યો તો 4 વાગે અહીંયા પહોંચ્યા. મોરબીથી કોઈ દૂર નથી, માત્ર 7 કિલોમીટર થાય. આટલામાં જ છે તો અમારે કરવાનું શું? હાલ આપણે જ્યારે મહાનગરપાલિકાના ફાયર ટીમના સાહેબોને પૂછો છો તો એ તમને શું જવાબ આપે છે? અમે સાહેબોને ફોન કરી, સાહેબ આવે અડધી કલાક રહીએ વયા જાય. પાછો ફોન કર્યો તંત્રને કે ભાઈ આ લાઈટ નથી, અહીંયા કોઈ સુવિધા નથી, તો શું કરવાનું? તો કે મારે શિવરાત છે. તો શિવરાત એમને છે તો અમારે મજૂર શું? અમે આમ આદમી, અમે શું કરવાનું? એવો કોને જવાબ આપ્યો હતો તમને? ના એ ખ્યાલ નથી. ના, આજે અત્યારે જે મહાનગરપાલિકાના સાધનો અને જે રાજકોટની ટીમ ને એ કેટલા વાગે અંદાજિત? રાજકોટની ટીમ 8 વાગે આવી ગઈ હતી. મોરબીની ટીમ 4 વાગ્યા પછી આવી. અમે 3 વાગે જાણ કરવા છતાં 4 વાગ્યા પછી આવી. વધીને અહીંયા પહોંચતા 15 મિનિટ થાય. તમને જ્યાં લાગતું હતું એ જગ્યાએ તપાસ કરતા હતા કે માત્ર ખાલી? ના, માત્ર આગળ તપાસ કરતા હતા. અમે કહેતા હતા એ જગ્યાએ તપાસ નથી કરી. એ રાજકોટની ટીમ આવી પછી એને અમે કીધું એ જગ્યાએ તપાસ કરી. બાકી મોરબીની ટીમે આગળ તપાસ કરી. અમે કીધી એ જગ્યાએ તપાસ કરવા જ નથી ગયા. આપના જે પડી ગયા છે એ ભાઈ આપના શું થાય? મારો ભત્રીજો છે. ઓકે. અને કેવડી ઉંમર છે? શું નામ છે એમનું? સોલંકી સાહેલ દીપકભાઈ નું નામ છે. 17 વર્ષ ઉંમર છે. આ એના પપ્પા છે. ફોટો બતાવો. અને એનો ફોટો. અમારા દલિત નો વારો આવે એટલે કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. હમણાં કોઈક નેતાનો છોકરો હોય તો 10 બોટ આવી જાય. રાજકોટ ની, જામનગર ની ગમે એની ટીમ આવી જાય તો અમારા દલિત હારે કેમ આવું થાય? પટેલ નો હોય તોય આવી જાય. ગમે એ નાત નો હોય તો એ તંત્ર ફટાફટ કામ કરે. અમારા દલિત નું કામ કેમ નથી થતું? અમે ટેક્સ નથી ભરતા, અમે વેરો નથી ભરતા. વેરામાં તો એવું કઈ થતું નથી. વેરો રોટાટ લેવા આવે મહિને ને મહિને, તો અમારો વાંક શું? તંત્રની જે બેદરકારી છે એના વિશે આપ શું કહેવું? તંત્રની પૂરેપૂરી બેદરકારી. કામ માન્ય 0. કામ કોઈ જાતનું નહીં. હા, બાકી આગળ થવાનું તમે આગળ થાય, બાકી કામ કોઈ પ્રકારનું નથી.
શું તમારું નામ છે? દામજીભાઈ મકવાણા, સામાજિક આગેવાન. મને 9:45 કોલ આવ્યો રાતના કે હજી અહીંયા કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. પછી અમે 4-5 જણા આવ્યા, અમારા સમાજના આગેવાનો, અને અમે બધા અધિકારીઓને એને ફોન કર્યા. તો પેલા તો અમે અહીંયા આવ્યા એટલે લાઇટની સુવિધા નહોતી, કોઈ અધિકારી હાજર નહોતા. પછી અમે બધાને કોલ કરી અને બધા સોની સાહેબને એને બધાને જાણ કરી, તાલુકા પીઆઈને એને કોલ કર્યા, પત્રકારોને કોલ કર્યા. અને આ બનાવ 3:15 વાગે જાણ કરેલી છે તંત્રને. આવું અહીંથી બધા લોકોનું કહેવાનું થયું. તો મારા અંદાજ પ્રમાણે હું અહીંયા 10 વાગ્યાના આડેગાળે આવ્યો. તો 10 વાગ્યા લગીમાં અહીંયા કોઈ જાતની સુવિધા નહોતી, કેનાલનું પાણી હજી બંધ નથી થયું. પછી અમને અત્યારે, હું એક દલિત સમાજ આગેવાન છું અને સેવાના કામ કરી છે. આજ લગી કોઈ પણ પ્રશ્ન જેટલા બન્યા એટલામાં દલિતો, પછાત લોકોના જે પ્રશ્ન હોય ત્યારે તંત્ર થોડીક નહીં પણ જાજી બેદરકારી વાપરે છે અને કોઈ પણ જાતનું ધ્યાન દેતી નથી. આ જગ્યાએ કોઈ પણ રાજકીય પક્ષનો કે કોઈ પૈસાવાળાના દીકરા હોય તો આ કેનાલ અત્યારે બંધ થઈ ગયું હોય. અત્યારે મારા અંદાજ પ્રમાણે 3:30 થી અત્યારે રાતના 11 વાગ્યા હજી કેનાલ બંધ નથી થઈ. એટલે મારા અંદાજ પ્રમાણે કે આ બધું તંત્રને થોડુંક ધ્યાન દેવાનું છે. કલેક્ટરને પણ હું રજૂઆત કરું આપણા માધ્યમથી, પત્રકારના માધ્યમથી, કે પછાત લોકોના, ગરીબ લોકોના કોઈ પણ નાના ઉના બનાવ હોય તો એવા આવા દૂધ જેવા દીકરા જેના ઘરેથી વયા જાય એને દુઃખને, આત્માને દુઃખ પહોંચે. અને તમે એક એસી ઓફિસમાં બેસી અને થોડુંક તમને એવું લાગતું હોય કે આ તો ઢોર છે, પણ એવું નથી હોતું. અને આવા અનેક બનાવ બન્યા, જોલતા પુલ ઉપર ના બનાવ બન્યા ત્યારની અમને ખબર છે. હમણાં પુલ ઉપરથી 4 મૂર્તિઓ પાયમાં અંદર પડીને ત્યારની મને ખબર છે. હાદુરકામાં અમારા 3 છોકરા જુવાન જોત જેવા વયા ગયા એ મને ધ્યાન છે. એમાં અમે સેવામાં હતા ત્યારે અમે રાતે 12:30 કલેક્ટરના ઘરે અમારે જવું પડ્યું હતું, ત્યારે તંત્રએ કામ કર્યું હતું. અને બાકી અત્યારે જે પત્રકાર તમે બધાએ અત્યારે અમને સાથ સહકાર આપ્યો અને જેને આમાં જેને જે અમને અત્યારે સહયોગ આપ્યો એનો સબનો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને સેવામાં, આવા કામમાં બધાય તમામ મોરબી જિલ્લાના અધિકારી, પત્રકારશ્રી, સેવાભાવિક લોકો બધાય આવા કામમાં ખાસ ધ્યાન આપે અને સારું કામ કરે અને સેવાથી કાયમ સંકળાયેલા રહીએ અને વાદ વિવાદમાં ન પડે, જાતિવાદમાં ન પડે. જય ભીમ. આપનું નામ? દીપકભાઈ વાલજીભાઈ સોલંકી. મારો જ છોકરો અહીંયા કેનાલ ચાલુ હોય, કોઈ અધિક ડેમ વાળાને કોઈને ઓલું